આજની રેસીપી છે સાતમ આઠમના તહેવારમાં વાપરી શકાય તેવા મેથીના થેપલા સાથે લોટિયા મરચાં. મેથીના થેપલા બનાવવા માટે આપણને જોઈશે 1 વાટકી બાજરીનો લોટ, પોણી વાટકી ઘઉંનો લોટ, મેથી, તલ, દહીં ને ગોળ. એક ઊંડું વાસણ લઈશું, તેની અંદર ચાળણી રાખીને બાજરીનો લોટ ચાળીશું. પછી ઘઉંનો લોટ ચાળીશું, જેથી અંદર રહેલ કચરો નીકળી જાય. હિંગ, મરચું, ધાણા જીરું, હળદર, તલ, ગોળ, 1 ચમચી દહીં. અહીં વાટકો ભરીને મેથી લીધી છે, જે ધોઈ સમારેલી છે. પછી મેથીના થેપલાનો લોટ બાંધીશું. લોટ બરાબર બંધાઈ ગયો છે. એક લુવો લઈશું, તેને ગોળ ગોળ વણીશું. થેપલાની કિનારો ફાટી ગઈ હોય તો તેને આંગળીઓની મદદથી વ્યવસ્થિત કરી લઈશું. થોડી ગરમ થાય એટલે તેની અંદર થેપલું નાખીશું. થેપલું નીચેની બાજુ શેકાઈ જાય એટલે તેને ઉલટાવીશું. કિનારીએ તેલ રેડીશું ને તાવેતાની મદદથી બધે સ્પ્રેડ કરશું. લોટિયા મરચાં બનાવવા માટે મેં અહીં 2 મરચાં લીધા છે. બહુ તીખા પણ નથી અને બહુ મોડા પણ નથી. મરચાંને ગોળ કાપીશું. એક ચમચી ચણાનો લોટ, હિંગ, હળદર, મીઠું. પછી બરાબર હલાવીશું. એક વઘારિયામાં 2 ચમચી તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે મરચાં ઉમેરીશું અને ચમચીની મદદથી હલાવીશું. મરચાં સામાન્ય ચડી જાય એટલે એની અંદર ચણાના લોટનો જે મસાલો કર્યો હતો એ 1 ચમચી ભેળવીશું. તૈયાર છે લોટિયા મરચાં. આજની સાતમ આઠમમાં વપરાતી વાનગી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને બેલનું બટન દબાવવાનું ન ભૂલશો. મારી ચેનલને સપોર્ટ કરો જેથી નવી નવી વાનગી તમારી સમક્ષ લાવી શકું. થેન્ક યુ ફોર વોચિંગ.